कांग्रेस के नेता जेल नहीं जाते, आपका नेता चैतर वसावा जेल जाता है। इस बार नर्मदा जिले में आपने सरकार बना के चैतर वसावा को इन्होंने कई दिनों तक जेल में रखा, इनके मुंह पे करारा तमाचा मारा है पूरे। तो नमस्कार मित्रों, स्वागत है तमारो अमरी यूट्यूब चैनल ની અંદર। मित्रों, केजरीवाल આવી ગયા છે ગુજરાતના પ્રવાસે। હા મિત્રો, બિલકુલ તમે સાંભળ્યું છે વિડીયોની અંદર કે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે પહોંચતાની સાથે જ મિત્રો ડીઝલના ડબલાઓ સાથે મિત્રો રોડ શો કર્યો હતો અને સાથે સાથે ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો ઘણા બહોળી સંખ્યાની અંદર મિત્રો ઉમટી પડ્યા હતા। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ છે કે હમણાં ઘણા સમયથી જે મિત્રો ડીઝલને લઈને મિત્રો ડીઝલ અને પેટ્રોલની જે મિત્રો સમગ્ર દેશની અંદર અછત વર્તાઈ રહી છે અને સાથે સાથે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, એના હિતને લઈને મિત્રો કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને સાથે સાથે બહોળી સંખ્યાની અંદર મિત્રો આદિવાસી સમાજના લોકો પણ સાથે જોડાયા હતા। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના નેતા જે મિત્રો ઘણા સમયથી જેલવાસ ભોગવીને બહાર આવ્યા હતા, ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલે ખુલ્લેઆમ મિત્રો આદિવાસી જનતાને જણાવ્યું હતું કે આપણા ચૈતરભાઈ વસાવા એક જ જેલમાં જાય છે, બીજા કોંગ્રેસના કે ભાજપના નેતા પણ કોઈ દિવસ જેલમાં જતા તમે જોયા નહીં હોય। અને સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો હવે અરવિંદભાઈ કેજરીવાલ જે મિત્રો ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે અને સાથે સાથે મિત્રો ડીઝલને લઈને ડીઝલના ડબલાઓ સાથે મિત્રો બહોળી સંખ્યાની અંદર મિત્રો રોડ શો કર્યો હતો। ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા પણ મિત્રો એમની સાથે હતા। તો મિત્રો શું હવે આવનારા સમયની અંદર ડીઝલને લઈને મિત્રો ભાવ જે વધી રહ્યા હતા તે મિત્રો ઘટી જશે કે નહીં, તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અને મિત્રો સૌથી પહેલાં ખાસ આગળ વાત કરવામાં આવે તો હમણાં તમને બધાને ખબર જ હશે કે હમણાંથી જે મિત્રો ડીઝલ પેટ્રોલ ના મળવાના કારણે જે મિત્રો લોકો અને ખેડૂતો જે મિત્રો હેરાન પરેશાન થઈ રહ્યા છે એ તો તમને બધાને ખબર જ હશે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ડીઝલના હવે ભાવ પણ મિત્રો ડબલ થઈ ગયા છે। અને ડીઝલ ના મળવાના કારણે અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ આવતાની સાથે જ મિત્રો કોંગ્રેસ અને ભાજપના નેતાઓને મિત્રો આડે હાથ લઈ લીધા હતા અને સાથે સાથે એમની ઉપર મિત્રો આકરા પ્રહાર કર્યા હતા અને એવું પણ મિત્રો ખુલ્લેઆમ જણાવ્યું હતું।